चलो बाळको गुड मॉर्निंग केम छो मजामां। गया लेक्चरमां आपणे रविशंकर महाराज विषयनो पाठ आपणे समज्या हता एनी समजुती पण समज्या। आजे आपणे तेनो अभ्यास अने आपणे स्वाध्याय शीखीशुं। तो बधानी पासे चोपड़ी छे ए प्रमाणे आपणे चालवानुं रहेशे। चोपड़ीमां समजवानुं। मैं अहींया ओनली फॉर जवाब लख्या छे, तमारे सवाल अने जवाब बंने लखवाना रहेशे। ओके, तो चलो आपणे पहेलो सवाल छे विकल्प लखो। मैं शॉर्ट फॉर्म हेडिंग में आपी दीधुं छे कि नीचेना कॉन्समांथी जोईने साचा विकल्पोने पसंद करो ने शॉर्ट फॉर्म में लख्युं छे विकल्प लखो। बराबर। तो आमां पहेलो आपणे छे सवाल બધા બાળકો ગુજરાતીની નોટમાં લખવાનું છે। ઓકે ગુડ। રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? તો આપણે જાણીએ છીએ કે રવિશંકર મહારાજનું બિરુદ લોકોએ આપ્યું હતું। એટલે રાજા બાળકોએ નહોતું આપ્યું, કોણે આપ્યું? લોકોએ આપ્યું હતું। રાઈટ। તો લખજો ગ। પછી કે પ્રશ્ન બીજો मतलब સવાલ બીજો એનો ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો હતો? તો લોક પ્રવૃત્તિનો, લોકોની મદદ કરવાનો, યાની કે ખ લોક પ્રવૃત્તિ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા? રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા? કોણે કહ્યા હતા? ઝવેરચંદ મેઘાણીએ, યાની કે ખ। ઓકે, ચલો આ એક પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો। બધા વિકલ્પના સવાલોને તમે જવાબ લખવાનો છે। આ રીતે ડાયરેક્ટ જ એક પ્રશ્ન બે છે, एक एक वाक्य में उत्तर लखो, यानी कि नीचेना प्रश्न जवाब ने एक एक वाक्य में जवाब आपवाना। अहींया मैं सवाल और जवाब बंने लख्या छे। अहींया मैं ओनली फॉर आंसर ज लख्या छे, कारण के क्वेश्चन लखूं तो પછી थोड़ी स्पेस प्रॉब्लम्स થાય છે, એટલે मैं ओनली फॉर आंसर લખી દે। તમે ક્વેશ્ચન यानी कि તમે જે ક્વેશ્ચન તમે ચોપડીમાંથી જોઈને પણ લખી શકો છો। બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? तो लखो एनो जवाब। तो बाळपणमां रविशंकर महाराजनो स्वभाव साहसिक, निडर, दया अने परगजू हतो। केवो हतो? परगजू हतो। पछी बीजो सवाल लखो बधा। महाराज काम करवानी कई खूबी धरावता हता? महाराज काम करवानी कई खूबी धरावता हता? तो लखो महाराज जे काम हाथ में लेता तेमां पोतानो आत्मा रेडी देता। शुं छे? पोतानो आत्मा रेडी देता। प्रश्न 3 जोगण गामना महाराजे शू जोयुं? जोगण गामना महाराजे शू जोयुं? तो तेनो जवाब छे जोगण गामना रविशंकर महाराजे गरीबाई अने गंदगी जोई। जोगण गाम में गरीबाई अने गंदगी जोई। पछी चौथो छे महाराज मुख सेवक तरीके शा माटे जाणीता छे? महाराज मुख सेवक तरीके शा माटे जाणीता छे? तो जवाब लखो कशी प्रसिद्धि विना कोईनी प्रशंसानी इच्छा विना मूंगा मूंगा काम करता। તેમને તેવું જ કામ ગમતું નહીં, તેમને પ્રશંસા ગમતી નહીં।
બિલકુલ પસંદ આવતું નથી. ઓકે, ગુડ. બધાને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 લખાઈ ગયો. પ્રશ્ન 3 ની અંદર ઓનલી ફોર આન્સર લખે તે ક્વેશ્ચન તમારે બુક્સમાંથી જોઈને લખવાના રહેશે. ઓકે, ગુડ. ચલો ફટાફટ સવાલ લખી નાખો. પહેલો એનો પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઓકે, સ્ટાર્ટ કરીએ. સવાલ લખો. પહેલા, રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કેમ મળ્યું? રવિશંકર વ્યાસને મહારાજ પણ લખો તો પણ ચાલે, પાછળ વ્યાસ લખો કેમ મહારાજ આપી દીધું છે. બિરુદ કેમ મળ્યું? કારણ કે રવિશંકર વ્યાસે લોકહિતના અનેક કાર્યો કર્યા, સમાજમાં નિસ્વાર્થ ભાવે વિવિધ પ્રવૃત્તિઓ કરી. એ રીતે રવિશંકર લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. યાની કે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરીને બધાના હૃદયમાં પોતે એક અલગ પ્રકારનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સારા અક્ષરે લખજો સ્ટુડન્ટ્સ. ઉપર લાઈનને ટચ કરીને લખવાનું છે. પ્રશ્ન 2, ઝવેરચંદ મેઘાણીએ, સવાલ બોલું છું, ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કેમ કહ્યા? માણસાઈના દીવા કેમ કહ્યા? તો તેનો જવાબ લખીએ. મહારાજને માણસ અને તેની માણસાઈમાં શ્રદ્ધા હતી. ચોર હોય કે બહારવટી, મહારાજ એને મળીને એનામાં પરિવર્તન લાવીને જ રહેતા. કોતરોમાં ફરી ફરીને એમણે બહારવટિયાઓને સુધાર્યા. એમની માણસાઈને બહાર લાવ્યા. એમના મનમાં જે માણસાઈ હતી તેને શું કર્યું? પોતે બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. તે રાઈટ? યસ, ગુડ. આજનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 લખાઈ ગયો હશે. આપણે પ્રશ્ન 3 માં ધ્યાન આપીએ. સવાલ લખો એનો. મહારાજ કઈ આપત્તિ સમય મદદે દોડી આવ્યા? મહારાજ કઈ આપત્તિ પડતી ત્યારે એ સમય દોડીને આવ્યા હતા, જતા હતા. યાની તો તેનો આન્સર છે ક્યાંક નદીમાં પૂર આવ્યું હોય કે ભારે ધરતીકંપ થયો હોય, ક્યાંક કારનો દુકાળ પડ્યો હોય, ભયાનક રોગચાળો ફેલાયો હોય, ક્યાંક કોમ વચ્ચે રમખાણો થઈ હોય. મહારાજ આવી કોઈ પણ પ્રકારની આપત્તિના સમય પોતે આવી જતા. યાની કે આવી પહોંચતા જતા તે જતા જ રહેતા. કે ખ્યાલ પડી અને એમને ખબર પડી પોતે તરત ત્યાં પહોંચી જતા. બધા પ્રશ્નો 3 નો જવાબ લખી નાખો. ઓકે, ઓલ સ્ટુડન્ટને આટલું લખાઈ ગયું હશે. હવે એક બીજી નોટ્સ તમને ખાલી કહી દઉં છું કે સ્વાધ્યાયની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એ તમારી જાતે લખવાના રહેશે પ્રશ્ન 1 માં. બરાબર છે? પ્રશ્ન 1 સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 સાથે 7 સવાલ જવાબ તમારી જાતે લખવાના રહેશે. ઓકે, હું રીડ કરાવી દઈશ તમને. અહીંયા હું સવાલ અને જવાબ બંને બોલી દઈશ. એટલે તમારે ખાલી બોર્ડ પર લખ્યા નહીં હોય, તમારે ખાલી જાતે લખવાના રહેશે. ઓકે, હવે આપણે આગળ પ્રશ્ન 2 જોઈએ. ચલો બાળકો, આપણે અભ્યાસ શીખી ગયા. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. મેં તમને સ્વાધ્યાયમાં કીધું હતું બાળકો કે તમારે પ્રશ્ન
સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એ તમારે જાતે લખવાના રહેશે, રાઈટ? તો આપણે ખાલી એની સમજૂતી સમજી લઈએ. ઓકે, ગુડ. તો ચલો આપણે પ્રશ્નો છે અને જવાબ બંને સાથે બોલું છું, તે તમે ચેક કરી લેજો. ના લખ્યા હોય લખી નાખજો, અને જેને લખવાના બાકી છે સાથે સાથે લખતા રહેશે, તો બી કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. રવિ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોને તેમના પર અસર કરી? સવાલ છે. તો તેનો જવાબ છે રવિશંકર મહારાજનું હૃદય બાળપણથી જ ગરીબ અને દુઃખી જીવને જોઈને દુઃખી થતું. બાળપણથી જ તેઓ નીડર અને સાહસિક હતા. પિતાજી પાસેથી તેઓ જીવનમાં સારી ટેવોની કેળવણીનું શીખ્યા હતા. માતા પાસેથી તેમણે ખૂબ ચાવી ચાવીને ખોરાક ખાવો એ આરોગ્યની ચાવી પ્રાપ્ત થઈ હતી. ઘર તેમજ ખેતીના દરેક કામ શરમ, સંકોચ કે નાનમ વિના હોંશથી તે ઉપાડી લેતા. બાળપણના આ સંસ્કારોએ રવિશંકર મહારાજના જીવન પર અસર કરી. ઓકે, હવે પ્રશ્ન 2. મુકસેવક મહારાજે લોકસેવાના કયા કયા કાર્યો કર્યા હતા? તો મુકસેવક રવિશંકર મહારાજે લોકસેવાના અનેક કાર્યો કર્યા હતા, જેમ કે અનાથ આશ્રમ માટે ફાળો ઉઘરાવવો, ગામોમાંથી ગરીબાઈ અને ગંદકી દૂર કરવાનો, ચોરી અને બહારવટિયાઓના હૃદય પરિવર્તન કરવા. ત્યારબાદ કુદરતી આફત આવી દુકાળમાં લોકો માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવી. હુલ્લડો શાંતિ સ્થાપવા માટે પોતે ફર્યા. ઓકે, ગુડ. હવે ત્રીજો પ્રશ્ન. રવિશંકર મહારાજના કાર્યોથી સમાજ લોકોને શો લાભ થયો હતો? શું કહે છે કે શો લાભ થયો હતો? આપણને કયો કયો લાભ થાય છે આપણે જોવાનો છે. તો તેનો જવાબ છે રવિશંકર મહારાજના કાર્યો અનાથ આશ્રમને આર્થિક મદદ મળતી, ગામડામાંથી ગરીબી અને ગંદકી દૂર થાય, દૂષણ દૂર કરવા તેઓ ગામડે ગામડે જઈ તેમને ગામડે ગામડે જઈને તેઓ ફર્યા હતા અને તેઓ જઈને તેમણે ચોરોને ચોરી છોડાવી, બહારવટિયાઓનું લૂંટફાટ કરવાનું કામ કરવાનું જે છે તે પણ છોડાવ્યું હતું. કુદરતી આફતના સમયે લોકોને રવિશંકર મહારાજ મદદ કરતા હતા. ભારે હૂંફ રહેતી એમ કે. ત્યારબાદ ચોથું છે રવિશંકર મહારાજ
ની હિંમતના દર્શન કયા પ્રસંગમાં થાય છે? તો ઈસવીસન 1941 અને ચોથો પ્રશ્ન છે 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો થયા. માણસો હેવાન બની અંદર લડતા હતા. કાપાકાપી ચાલતી હતી. તે વખતે મહારાજે નિર્ભય બનીને સુમસાન શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. હુલ્લડમાં અનેક માણસો પણ મૃત્યુ પામતા હતા. એમાં સબોનો મહારાજ જાતે અગ્નિ સંસ્કાર પણ કરતા. આ બધું જ કાર્ય પોતે કરતા હતા. છેલ્લો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન છે 5મો. રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? તો આપણે જાણીએ છીએ રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? ખાદીના કપડાં પહેરવા, સાદું ભોજન જમવું, સાદું ખાવું પીવું અને સાદગીમાં જ રહેવું. આ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. ત્યારબાદ 7મો મહારાજ શબ્દના જુદા જુદા અર્થ લખો. એમ કે મહારાજ છે બીજું શું બોલી શકાય આપણે? તો મોટા મહારાજ, સંત મહંત, રસોઈયોને બી મહારાજ કહેવાય. પછી યજમાન વૃત્તિ યાની કે બ્રાહ્મણોને પણ મહારાજ કહેવાય. ઓકે. પછી છે 7મો સવાલ. દિવસ રાત, અંધશ્રદ્ધા, ઝાડા ઉલટી અને જીવન ધર્મ આ શબ્દો સાથે કેમ લખાય છે? તો એનો જવાબ છે સામાયિક શબ્દો ભેગા લખાય. જ્યારે દિવસ રાત, અંધશ્રદ્ધા અને ઝાડા ઉલટી તેમજ જીવન મંત્ર સામાયિક ધર્મો છે, તેથી સાથે લખાય છે. અહીંયા આપણો પ્રશ્ન પતી ગયા. સાથે તમારા નોટબુક્સમાં લખવાના છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો જવાબ આપો. એ આપણે લખવાનું નથી, કારણ કે કોઈ ઇમ્પોર્ટન્સ નથી. મતલબ જે ઇમ્પોર્ટન્સ છે બાકી આમાં શું છે, ગામડામાં આવતા કાચો કોચો જેવા બીજા શબ્દો આવતા હોય તે ગામના આધારિત આપણે લખવાના છે. તો એ આપણે જોઈએ કે જેમ કે ભીમી ભીમીને, ઘેર ઘેર, નાના મોટા, કૂદતા કૂદતા, પલળતા, ધ્રુજતા, એમ ભેગા શબ્દો જે એક શબ્દ 2 વાર બોલાતા હોય એ રીતે આપણે લખવાના છે, પણ આપણે લખશું નહીં. હવે આપણે પ્રશ્ન 3 જોઈ લઈએ. નીચેના કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દ બનાવી શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. યાની કે આની અંદર તમારે કોષ્ટકની અંદર શબ્દો શોધવાના છે, લખવાના છે. મેં અહીંયા આન્સર લખી દીધા છે, તમારે ખાલી આન્સરના જોઈને શબ્દ શોધી નાખજો. ઓકે. અને ત્યારબાદ નીચે એવો પ્રશ્ન છે કે તમારા વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે 5 વાક્ય લખો. એ પણ આપણે લખવાનું નથી. અને પ્રશ્ન 5 છે તમે કોઈને મદદરૂપ થયા હો તે પ્રસંગ, તો એ પણ પ્રસંગ આપણે લખવાનો નથી. યાની કે પ્રશ્ન 3ની અંદર ઓનલી ફોર આ કોષ્ટક કરીને એમાં ડ્રોઈંગ દોરીને તમારે ખાલીનો જવાબ લખવાના રહેશે. આપણે બોર્ડ પર જોઈ લઈએ. શબ્દકોશમાં ગોઠવવાના છે. જેમ કે ઝડપ, કરા, હાર, રજ, મહારાજ, સરસ, મુખ, દાદા, પૂજ્ય, કણી, સેવક, તપ, કર અને હર. આટલા શબ્દો તમારે શોધવાના છે અને તમારે લખવાના રહેશે. ઓકે. યસ, ગુડ. હવે આપણે જોઈએ પ્રશ્ન 6 જે નીચેની પરિસ્થિતિમાં તમને શું કરશો તે વિચારીને લખો. કારણ કે આ પરિસ્થિતિ કે જેમ કે તમે રસ્તા પર જતા હોય અને અકસ્માત થયેલું હોય તો તમે શું કરો? થયેલામાં જુઓ તો તમે શું કરો? આપણે એને મદદ કરીએ, આપણે એને સહાયક બની કે કોઈ તકલીફ હોય તો આપણે મદદરૂપ થઈએ. એમ્બ્યુલન્સને બોલાવીએ, આપણે સાથે ગાડી બોલાવીએ, બીજા લોકોને મદદ કરવા માટે બોલાવીએ કે ભાઈ તમે આવો અને ઉચકો અને ગાડીમાં બેસાડો. એ બધી આપણે પ્રોસેસ કરીએ છીએ, તો એ આપણે આમાં લખી શકીએ છીએ. પણ આ પ્રશ્ન પણ લખવો નથી. ઓકે. કારણ કે આ આવડે એવું છે, આપણી જનરલ ડીશ પ્રમાણે આપણે લખવાનું છે. કઈ જગ્યાએ આપણે હોય તો આપણે શું કરવાના છીએ. ઓકે. હવે આપણે જોઈએ પ્રશ્ન 7. નીચેના વિશે 4-5 વાક્ય લખો. યાની કે 5 વાક્ય લખવાના છે જે અહીંયા લખેલા છે. આપણે જોઈ લઈએ. ફાયર બ્રિગેડ. તો ફાયર બ્રિગેડ શું કાર્ય કરે? તો આગને કાબૂમાં લેવા અને જાનહાનિ અટકાવવા માટે જે ખાસ
તેને ફાયર બ્રિગેડ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. એમાં નોકરી કરતા કર્મચારીઓને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. કેવી રીતે આગ બુઝાવવામાં આવે છે, કેવી રીતે ફાયર બ્રિગેડ સ્ટાર્ટ થાય છે, ત્યાં કેટલો ફોર્સની જરૂર છે, દરેક વસ્તુ સમજાવવામાં આવે છે. જેમાં આગનું જોખમ વધુ હોય એવા પેટ્રોલિયમ રિફાઇનરી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનર અને રાસાયણિક ખાતર ઉદ્યોગોને પોતાની આગવી ફાયર બ્રિગેડ વ્યવસ્થા કરે છે. યાની કે આ બધી વ્યવસ્થા ફાયર બ્રિગેડર કરે છે. હવે છે 108. હવે 108 એમ્બ્યુલન્સ આપણે જાણીએ છીએ કે આપણે શું સેવા કરીએ. મેં શોર્ટ ફોર્મમાં લખ્યું છે, તમે આમાં થોડી ઘણું ઉમેરીને પણ લખી શકો છો. અકસ્માતનો ભોગ બનેલા લોકો માટેની આ મહત્વની તાત્કાલિક સેવા છે. ઝડપથી નજીકની હોસ્પિટલમાં વિનામૂલ્યે પહોંચાડે છે. યાની કે 108 એમ્બ્યુલન્સ આપણી પાસેથી પૈસા લેતી નથી, ફ્રી ઓફ ચાર્જ છે, યાની કે ફ્રી સેવા આપે છે. અને ગુજરાત સરકારની તે આ સેવા આશીર્વાદરૂપ છે, લોકો માટે આશીર્વાદરૂપ છે, કારણ કે ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ થાય તો તરત જ એમ્બ્યુલન્સ આવી જાય છે. રાઈટ, ગુડ. ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપક સેવાઓ કચેરી એની પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફતો સામે આપત્તિ વ્યવસ્થાપન કચેરી બચાવ, નિયંત્રણ તેમજ માર્ગદર્શનનું કામ કરે છે. આ કચેરીમાં કર્મચારીઓ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હોય છે. આ સંસ્થાના બંધારણના વડા તરીકે ભારતના વડાપ્રધાન હોય છે ને દરેક રાજ્યમાં સંસ્થામાં 8 સભ્યો લેવામાં આવે છે. એટલે કે દરેક રાજ્યમાં સંસ્થા પ્રત્યેક 8 સભ્યો લેવાની નિમણૂક થાય છે. ઓકે, ગુડ. બધાને પ્રશ્ન 7 ની અંદર 1, 2 અને 3 લખાઈ ગયા હશે. પ્રશ્ન 4 સ્ટાર્ટ કરીએ આપણે. સ્વૈચ્છિક સંસ્થા. સ્વૈચ્છિક સંસ્થા કોને કહેવાય? તો સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રજાકીય સેવાના કાર્ય સરકારની કશી મદદ વિના નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે કરે છે. યાની કે કોઈ નફો કે નુકસાન નથી જોતું, એના બીજાના મદદ માટે પોતે કાર્ય કરે છે. રાજ્ય સરકાર જ્યાં પહોંચી વળે નહીં ત્યાં આ પ્રકારની સંસ્થા કાર્યરત છે. એટલે કે જે જગ્યાએ સરકાર નથી પહોંચી ત્યાં કોણ પહોંચી જાય છે? સ્વૈચ્છિક સંસ્થા આવીને પહોંચી જાય છે અને પોતાનું કાર્ય કરે છે. જેમ કે સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, આ બધું જ આ સંસ્થા કામ કરે છે. ઓકે, વેરી ગુડ. લખી નાખો બધા ઓલ સ્ટુડન્ટ્સ. ચલો ફટાફટ. ઓકે, ગુડ. ઓલ સ્ટુડન્ટ લખાઈ ગયું હશે. હવે આપણે જોઈ લઈએ પ્રશ્ન 5 ડોક્ટર. હવે સમય કે ડોક્ટર વિશે બધાને આવડે છે કે ડોક્ટર શું કાર્ય કરે છે અને આપણી માટે શું મદદરૂપ છે. આપણે ખાલી એની જાણકારી લઈ લઈએ. બધાએ નોટબુક્સમાં ડોક્ટર વિશેની માહિતી લખવાની છે. ઓકે, અને જે પ્રશ્ન 8 છે નીચેના શબ્દ સમૂહનો શબ્દ ઉપયોગ એ હું તમને લાઈવ લેક્ચરમાં યાની કે ઝૂમમાં લખાવીશ. એના જે જવાબ છે હું તમને ઝૂમમાં લખાવી દઈશ લાઈવ લેક્ચરમાં. ઓકે, તો આપણે પ્રશ્ન 5 જોઈ લઈએ. પહેલાં ડોક્ટર. તો ડોક્ટર શું કાર્ય કરે? તો ડોક્ટર વ્યવસ્થા સમાજના ઉમદા, માનભર્યા અને પવિત્ર ડોક્ટર હોય છે. ડોક્ટરો સમાજના બધા જ વર્ગોમાં સાથે સંકળાયેલા પણ હોય છે. ડોક્ટરનો મુખ્ય માનવતા અને સમાજની સેવા હોય છે. તેમાં નફો કે આર્થિક વળતર અને ગૌણ હોય છે. શું હોય છે? ગૌણ, યાની કે પોતે નફા નુકસાન જોતા નથી. ડૉક્ટરને 24 અવર્સ વર્કઆઉટ કરવું પડે છે. એ 24 કલાક ડૉક્ટરો આપણી સેવામાં હંમેશા હાજર રહે છે. ડૉક્ટર કાયદાઓ કે ઉપરાંત એમના નૈતિક ધોરણ અને વર્તનમાં આચાર વિચારનું પાલન પણ કરવું જોઈએ. આ રીતે ડૉક્ટરો આપણને સર્વસામાન્ય રીતે બધા જ નિયમો તરીકે તબીબી આચાર સંહિતા પણ કરે છે. યાની કે ડૉક્ટર આ બધું જ કાર્ય કરે છે. તમે ચાહો તો ડૉક્ટર વિશે બીજું ઘણું બધું પણ લખી શકો છો. તો અહીંયા આ ચેપ્ટર આજનું અભ્યાસ અને સ્વાધ્યાય આપણું પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પુનરાવર્તન શીખીશું, યાની કે એની સમજૂતી લેશું. હવે પુનરાવર્તન કોને કહેવાય? પુનરાવર્તન એને કે જે આપણે બધા આગળ પાઠ શીખ્યા પાઠનું બધું મિક્સેડ છે.
યાની કે પુનરાવર્તન ચાર્ટ તમે તમારી જાતે પણ લખી શકો છો અને તમે બોર્ડ ઉપર બી મારી સાથે બી ક્વેરી કરી શકો છો. તો આઈ હોપ સો કે હું તમને પ્રશ્ન 8 હવે પછી જ્યારે ઝૂમ લેક્ચર છે ત્યારે હું તમને લખાવી દઈશ. તો ઓલ સ્ટુડન્ટ્સ યુ આર કમ્પ્લીટેડ. નોટબુક્સમાં તમારે પાર્ટ 4 સુધીનું કમ્પ્લીટેડ થઈ જવું જોઈએ. એની ટાઈમ નોટબુક ચેક કરાવવામાં આવે અને ઓલ સ્ટુડન્ટને રિક્વેસ્ટ છે કે જે હોમવર્ક આપવામાં આવે છે રેગ્યુલર કમ્પ્લીટેડ પૂરું કરો અને હોમવર્ક મોકલો, કારણ કે જેના કારણે અમને ખ્યાલ આવે કે બાળકો હોમવર્ક કરે છે. બાકી તમે હોમવર્ક નહીં મોકલો તો માર્ક્સ મૂકવામાં પ્રોબ્લેમ્સ અમને થશે. રિમાર્ક કેવી રીતે દેવું, તમે કેવી રીતે નોટબુક છે, તમે આખા વર્ષનું તમને ખ્યાલ છે કે બેઝિક પ્રમાણે તમારું માર્કશીટ મુકાય છે. તો આપણે એક રેગ્યુલર છે, તમે ઘરે છો પણ તમારું વર્કઆઉટ ચાલુ છે, તમારે ભણવાનું ચાલુ છે, તો તમારે હોમવર્ક મોકલવું ફરજિયાત છે. ઓકે, ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય એન્ડ ટેક કેર.